કેટલા ટેસ્ટી કેટલા હેલ્ધી કેટલા સરસ આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે। જો ફ્રેન્ડ્સ તમને શું લાગે છે આ ચૂરમાના લાડુ છે? ના ફ્રેન્ડ્સ, આ આપણે વધેલી રોટલીના લાડુ મેં બનાવ્યા છે। કેટલા સરસ બનીને તૈયાર થયા છે। કોઈ તમે કહી શકો છો કે આ ચૂરમાના લાડુ નથી, આ ચૂરમાના લાડુ નથી, આ ચૂરમાના લાડુ નથી ફ્રેન્ડ્સ, આ વધેલી રોટલીમાંથી જ મેં લાડુ બનાવીને તૈયાર થયા છે। તો કેટલા સરસ લાગે છે। અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો આવી આપણે વસ્તુ બનાવીને ઘરે ખાઈએ તો આપણા શરીર માટે બહુ સારી હોય છે। તમને કેવી લાગી આ રેસીપી? તો ચલો આપણે રેસીપી શરૂ કરીએ। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી જ રેસીપી। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી લાડુ। તો તમને ખબર છે વધેલી રોટલીમાંથી લાડુ કેવી રીતના બનાવવાના? તમને ખબર છે વાસી રોટલી હોય એને લાડુ કેવી રીતના બનાવવાના? તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। હું તમને બતાવીશ કે આજે વધેલી રોટલીનો ઉપયોગ આપણે કેવી રીતનો કરવાનો હોય છે। અત્યારે તો શું હોય કે આપણે થોડો લોટ વધુ વધી જાય તો લોટ પડ્યો, રોટલી પડી રહે આપણે, તો એ રોટલીનો આપણે ઉપયોગ કરી લેવાનો હોય છે। તો આપણે એ રોટલીનો ઉપયોગ કરવા માટે મેં આ રેસીપી નાખી છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મારે કેટલી રોટલી વધેલી છે। જો ફ્રેન્ડ્સ, મારે આટલી રોટલી રાતની વધેલી પડી છે। તો હવે હું આ રોટલીનો ઉપયોગ કરી દઈશ। આ રોટલીને આપણે રેસીપી નાખશું, લાડુ બનાવીશું સરસ। લાડુ બનાવવા માટે મેં હવે તૈયારી કરી દઉં ફ્રેન્ડ્સ। ચલો આપણે ફ્રેન્ડ્સ તેલ તપવા માટે મૂકી દીધું છે। આ તેલ તપી જાય પછી આમાં આપણે રોટલી તળી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણું તેલ તપી ગયું છે તો હવે આપણે આમાં રોટલી તળી લઈશું। આ રીતે જ આપણે રોટલી તળવાની છે બધી। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવી આપણી રોટલી સરસ રીતે તૈયાર થઈ રહી છે। હવે આપણે આને કાઢી લેવાની છે। આ જ રીતે આપણે બધી રોટલી તળી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવી આપણી બધી રોટલી તળીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ રોટલીને મિક્સર જારમાં કાઢી લેવાની છે સરસ રીતે। તો તેલ આપણું ગરમ જ હતું તો એમાં થોડા આપણે ડ્રાય ફ્રૂટ તળી લઈશું સરસ રીતે। તો એનો શું ટેસ્ટ સારો આવે છે આમાં। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે મિક્સર જાર લીધું છે, આમાં આપણે બધી રોટલી ભાગીને આમાં મિક્સર જારમાં કાઢવાની છે। તમે જોઈ શકો ફ્રેન્ડ્સ, આ આપણે વધેલી રોટલી તળીને બનાવી છે એમાંથી તૈયાર થઈ ગયું છે। તો કેટલું સરસ તૈયાર થઈ ગયું છે આપણું ચૂરમું। તો હવે આપણે આ બીજું પણ કાઢી દઈએ, રોટલી તૈયાર કરીને મૂકી છે મેં ટુકડા કરીને। આપણે મિક્સરમાં કાઢીએ તો સરસ રીતે આપણે ચૂરમાના લાડુ જેવા લાડુ તૈયાર થાય છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ રોટલી તળી તેમાંથી આટલું ચૂરમું આપણે બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે થોડો ગોળનો પાક કરી દઈશું। આપણે લાડુ ગોળના જ બનાવવાના છે ફ્રેન્ડ્સ। હવે આપણે આ લોયું ગરમ થવા મૂકી દીધું છે। હવે આપણે આનો પાક કરવાનો છે ગોળનો। તો આમાં આપણે થોડું તેલ લેવાનું છે। તેલ આપણે માપનું જ લેવાનું છે કેમ કે આપણે રોટલી છે ને એ તેલમાં તળીને જ મૂકેલી છે। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ગોળ એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે આ ગોળનો પાક કરો તો બહુ ધ્યાન રાખવાનું હોય છે, નહીંતર આપણે જે લાડુ છે ને એ બહુ આકરા થઈ જશે। આપણે આ હે ને ગોળ એકદમ મિક્સ થઈ જાય પછી આપણે ગોળ ઉપર આવી જશે સરસ રીતે અને ઝીણી ઝીણી બબલ્સ આવવા માંડશે પછી જ આપણે ગોળનો પાક થઈ જશે। હવે આમાં હું એડ કરી દઈશ આપણે જે મેં કટિંગ કરીને મૂક્યા છે ડ્રાય ફ્રૂટ, કાજુ ને બાદામ। આપણે આમાં જ આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું ને આમાં આપણે 1 ચમચી ગંઠોડાનો પાવડર અને 1 ચમચી સૂંઠનો પાવડર એડ કરીશું। આપણે 1 ચમચી સૂંઠનો પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલો આપણે ગંઠોડાનો પાવડર એડ કરી દઈશું। હવે આપણે આને મિક્સ કરી દઈશું સરસ રીતે। જો ફ્રેન્ડ્સ, આપણા બબલ્સ આવવા માંડ્યા છે તો આપણે ગેસને બંધ કરી દઈશું કેમ કે પછી આપણે પાર્યો ને એ આકરો થઈ જાય ને તો આપણા લાડુ તૂટશે પણ નહીં।
હવે આપણે આમાં આપણે જે રોટલી તૈયાર કરીને મૂકી છે મિક્સરમાં એ આપણે આમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું મિશ્રણ જેવું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને નીચે ઉતારી અને ઠરવા મૂકી દઈશું. પછી આપણે આના લાડુ બનાવીશું. મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે. તો આપણે 1 ચમચી જેટલો એલાયચી પાવડર આમાં નાખી દઈશું. તો આનો શું ટેસ્ટ બહુ સરસ આવે છે. જો ફ્રેન્ડ્સ, કેટલા સરસ આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. આ આપણે વધેલી રોટલીના જ લાડુ બનાવ્યા છે, પણ કેટલા સરસ લાગે છે. આ રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું. જો ફ્રેન્ડ્સ, કેટલા સરસ આપણા લાડુ બનીને તૈયાર થઈ જશે. આ રીતે જ આપણે ખસખસમાં સરસ રીતે તૈયાર કરી દેવાના છે. આ રીતે જ આપણે તૈયાર કરીને બધા મૂકી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયા છે આપણા લાડુ. કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. આ આપણા લાડુ મેં વધેલી રોટલીમાંથી બનાવેલા છે. તમારે બાળકો કે મારે ચૂરમાના લાડુ ખાવા છે, તમારા જોડે ચૂરમું ના હોય તો તમે આ લાડુ બનાવીને એને સમજાવી શકો છો. કેટલા સરસ છે. કોઈ ના કહી શકે કે આ ચૂરમાના લાડુ નથી. જો ફ્રેન્ડ્સ, કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે. કેટલા સરસ ને કેટલા ટેસ્ટી ને કેટલા હેલ્ધી છે. આમાં આપણે ગંઠોડાનો અને સૂંઠનો પાવડર પણ નાખ્યો છે. એટલે આ શિયાળો છે ને, તો આ ખાઈએ ને તો બહુ સારા છે અને બહુ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, બહુ મહેનત પણ નથી લાગતી કે બહુ આમાં ખર્ચો પણ નથી થતો. તો જો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમારી ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો કે આ લાડુની રેસીપી સરસ બનીને તૈયાર થઈ જાય છે. અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને કેવી લાગી લાડુની રેસીપી. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.